संभव भीतिभेदनम सुख संपत करुणानिकेत व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे। इष्टदेव निज मंदिर में विराजमान वाला वाला हरिकृष्ण महाराज, लक्ष्मण देव, धर्मभक्तिवाद सुदेव, राधा कृष्ण देव, वक्ता महोदय शास्त्री स्वामी प्रियदर्शन स्वामी, आचार्य प्रवर श्री राकेश प्रसाद जी महाराज, श्री सभा प्रमुख भजन स्वामी, नव दीक्षित संतो, दरेक ब्रह्मनी संतो, बधा भक्तों ने भाव थी जय स्वामीनारायण। आज चैत्र सुदी एकादशी, चैत्र महीना समयो, जो कि आ समयो जेवो घणा टाइम थया मारे विश्वरूप स्वामी बात करता था कि शू करवू, कारण के आ समयो द्विधा भरेलो होय। बधा जाणे छे कि 5 वर्षे एक आवतो चूंटणीनो माहोल होय, करवो के न करवो। 2 महीना पहला स्वामीने बात करी, वांधो नहीं, तमारी इच्छा छे तो तमे समજો करो एम, पण भगवाननी इच्छा बळवान छे। આપણું જે ઇલેક્શન હતું પણ વડીલ સંતો એની ઉદારતા, જ્યાં વડતાલની વાત આવે ત્યાં બધા એકના થઈ કઈ રીતે વડતાલ સંસ્થાનો ઉત્કર્ષ થાય એ ન્યાયે બિનહરીફ ઇલેક્શન પૂરું થઈ ગયું, એમાં બધાનો બહુ રાજીપો ભેળો, એને કારણે આ ઉત્સવ કે આ ચૈત્રી સમયો આટલું બધું બધા હરિભક્તો ન હોય, પણ હું 2 દિવસ થયા જોઉં છું કે સભા મંડપ અને બેનો વિભાગમાં બે ફૂલ એમ ફૂલ આખો અખડાઠેઠ ભર્યો હોય। આ જોઈ, આ માહોલ જોઈને ખૂબ આનંદ થાય છે। અમારા વક્તા મહોદય પ્રિયદર્શન સ્વામી પણ નાની ઉંમરમાં વધારે જો આ પાઇટ ઉપર બેહીન કથાનો લાભ આપ્યો આ સભા મંડપમાં તો પૂજ્ય પ્રિયદર્શન સ્વામી ગુરુજનોની પાછળમાં અલગ અલગ હરિભક્તોને પ્રેરણા કરી। કારણ કે વડતાલ, ગઢડા આ બધા શું છે સ્થાન એવા છે, આમ પ્રસાદીના ખરા પણ પ્રોપર હરિભક્તો ઓછા, એને કારણે બહારથી બધા હરિભક્તોને બોલાવવા પડે ત્યારે આ સભા મંડપ ભરાય। એ પણ હરિભક્તોને આગ્રહ કરી, પીચ છે, નડિયાદ છે, વડોદરા છે, બીજા હરિભક્તોને પણ અહીંયા લાવી અને બધાને કથા વાર્તાનો લાભ આપે છે ને અપાવે છે। એ મોટા બધાના સદભાગ્ય છે। એમાં આજે એકાદશીનો પવિત્ર દિવસ, પૂજ્ય મહારાજ શ્રી 900 થી 18 જેટલા સંતોને દીક્ષા આપી, એમાં આજે 5 સંતોને દીક્ષા આપી। તો સ્વામિનારાયણનું સાધુ થવું કહેવાય જગતમાં, કંઈ નોકરી કરવી તો ગવર્મેન્ટ, સાધુ થવું હોય તો સ્વામિનારાયણ, પણ સાધુ થયા પછી એની બહુ જવાબદારી વધી જતી હોય। બ્રહ્માનંદ સ્વામીની વાત આવી, બ્રહ્માનંદ સ્વામી પણ એક કીર્તનમાં લખ્યું છે, વરનંદલાલ વરુ તખિયલ બેલો, વરનંદલાલ વરુ પરણું તો વરપુર સૌતમ પરણું તો વરપુર સૌતમ પરણું, નહીં તો કુવારી મરું તખિયલ બેલો, વરનંદલાલ વરુ। બ્રહ્માનંદ સ્વામી કે વરનંદલાલ વરુ નહીં તો કુવારી મરું। એવા જે બ્રહ્માનંદ સ્વામી જે રાજ કવિ તરીકે અલગ અલગ રજવાડો જેને રાખવા માટે તલપાપડ હોય એવા જે આડુદાન ગઢવી, જેને એક ટુંડલો એક સોનું અંગ ઉપર ધારણ કર્યું હોય અને એ જ્યાં સ્વામી ભગવાનના દર્શન કરે છે ગઢડામાં, એને સમર્પિત થઈ જાય છે અને ભગવાનના કાયમીને માટે સેવક થઈ અને એક સાધુ બની અને સત્સંગ સેવા કરે છે। મહારાજની કેટલી પરીક્ષા લઈએ તો એ દરેક પરીક્ષામાંથી પાસ થઈ જાય। જ્યારે મહારાજે
118 પ્રકરણો ફેરવાય, એમાં એક ફકર એવું પ્રકરણ ફેરવ્યું તો એક જ હાથ કંતાન આપવાનું સાધુ. કંતાન એક હાથ બ્રહ્માનંદ સ્વામીનું શરીર સ્થૂળ બરાબર થાય નહીં. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે અરજી કરે છે કે મને થોડુંક એક કંતાન એક હાથ વધારે આપો. બ્રહ્મા મહારાજ કે અમારો નિયમ એ નિયમ. તોય છતાં એને કેટલી મહારાજની નિષ્ઠા, આગળ જઈને આગળ પાછળ જોવે છે. મહારાજ કે હું જોવો છો બ્રહ્માનંદ સ્વામી? કે મહારાજ જોઉં છું આ બ્રહ્માંડમાં તમારા વિના જો બીજો કોઈ બીજો ભગવાન હોય ને તો એને શરણે જાઓ. આ બ્રહ્માંડમાં ક્યાંય તમારા વિના બીજો કોઈ ભગવાન મને નજરમાં આવતો નથી, અને મને લાવો એક હાથ તો એક હાથ પહેરીને પણ અમે સત્સંગમાં રહેશું. મહારાજે દયા કરીને બે હાથ એક હાથ વધારે આપ્યો. પછી બધાએ કીધું કે મહારાજ કહેતા હતા ને કે અમારો નિયમ એ નિયમ. મહારાજ કે એની નિષ્ઠા પાસે અમારો નિયમ છે એ ગુણ છે, માટે આવી નિષ્ઠા આપણે ભગવાન સ્વરૂપરી ભગવાનની રાખવી જોઈએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એને આશ્રય આવ્યા પછી જીવનમાં ગમે એવા સુખ દુઃખ આવે પણ એ નિષ્ઠા આપણી ક્યારેય અડગ રહેવી જોઈએ, પર્વત પરાયણ રહેવી જોઈએ. એ નિષ્ઠામાં ક્યારેય ફરક ન આવવો જોઈએ. તો બ્રહ્માનંદ સ્વામી આ બ્રહ્મદીપ પણ બ્રહ્માનંદ સ્વામીનું બંધાયેલું છે, જુનાગઢ છે, મૂડી છે. કેટલાક કીર્તનો રખીને ટાઈમે ટાઈમે મહારાજને સેવા કરી છે, અને મહારાજને એક સખા તરીકે બ્રહ્માનંદ સ્વામી એક અનોખું પાત્ર ભજવ્યું છે. તો આ બ્રહ્માનંદ સ્વામી એની પરંપરાના આખા અમદાવાદ દેશ આખો સાધુ છે. પછી એવા ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી. જ્યારે ગુણાત્યાનંદ સ્વામી જુનાગઢમાં હતા ત્યારે એને દૂધની જરૂર હતી સંતો માટે, ઠાકોરજીના થાળ માટે. તો એક હરિભગતને મોકલા કે જાઓ એક ગાય લાવો દૂધણી સારી. હરિભગત ગયા, ગાય સારી ચોઈસ કરી ભરવાડના નેહમાંથી. પછી જ્યારે લઈને નીકળતા હતા ત્યારે ભરવાડની બાઈ હામી મળી પાણી ભરવા ગઈ છે. એટલે કે પાછું વાળો કે અમને આ વેચાતી લીધી. તો ભારીઓ ભલે વેચાતી લીધી. પછી પાછી ભરવાડની બાઈએ આવી અને ગાયનું પૂજન કર્યું, પૂંછડે પાણી રેડ્યું અને કાનમાં કાંઈ વાત કરી. પછી ભગતે પૂછ્યું, શું બેન તમે આ ગાયને વાત કરી? કે તું આ જાશો પણ મારી જોકને લજવતી નહીં. ટાણે કટાણે ગમે ત્યારે દોવા બેસે ત્યારે દૂધ આપજે, ક્યારે પાટું મારતી નહીં. પછી એ વાત હરિભગતે ગુણાત્યાનંદ સ્વામીને કરી. પછી ગુણાત્યાનંદ સ્વામી બધા સાધુને સભામાં બેસીને કીધું કે એક ભરવાડને એની પોતાનો જે જોક હોય એનું કેટલું ગરિમા હોય છે. તો આપણે તો સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનના છીએ, તો એ જોકની પણ આપણે લાજ રાખવી જોઈએ. આ સૂર્યરૂપી જે ચૂંદડી ઓઢી છે એમાં ક્યારેય ડાઘ ન બેસે એ આપણી ફરજ છે. તો આવો ઉપદેશ ગુણાત્યાનંદ સ્વામીએ સંતોને આપ્યો હતો. તો મહારાજે આપણે દીક્ષા આપી છે, આપણા ગુરુએ આપણે આ ભગવા વસ્ત્ર આપ્યા છે, મહારાજશ્રીએ આપણે ગુરુ મંત્ર આપ્યો છે, દીક્ષા આપી છે, જનોય આપી છે, કંઠી આપી છે. તો એનું પણ આપણે ગૌરવ હોવો જોઈએ. ને એને ક્યારેય આપણા વાણી અને વર્તન વ્યવહારને કારણે નીચું જોવું ન પડે, એ આપણી પરમ પવિત્ર ફરજ આવે છે. તો આ સંતો નવદીક્ષિત સંતો પણ કાયમીના પોતાના ગુરુના થઈને રહીએ, આ વડતાલ સંસ્થાના થઈને રહીએ, એવી બધા સંતો મનમાં દૃઢ સંકલ્પ કરે. કારણ કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ત્યાં એની ચૂંદડી ઓઢી છે. આપણે અત્યાર સુધી જે રીતે રહેતા હોય એના કરતાં હવે સાધુ બન્યા છીએ, તો આપણે સાધુ વેશ લીધો છે તો વાસ્તવિકમાં એ ભજવીએ. કારણ કે આ તો 2.5-3 કલાકનો વિધિ પૂરો થઈ ગયો, દીક્ષા મળી ગઈ. પછી આખી જિંદગી આપણે સાધુતા રાખી અને જીવીએ અને ભગવાનનું અને પોતાના ગુરુનું સંસ્થાનું નામ રોશન કરીએ. એ ભગવાનના ચરણો પ્રાર્થના દરેક ભક્તોને ભાવથી જય સોના.